હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. તો ચાલો આજે 5 દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો આજનો ફૂલ વ્લોગ જોજો અને વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સ્ટાર્ટિંગમાં જ અમે કહી લેત ને અમે થઈ ગયા છે એકદમ રેડી. અમે જઈએ છીએ ક્યાં એ તમે આગળ જોતા રહેજો અમે ક્યાં જઈએ છીએ. જોઈ લો અહીંયા સામાન બમાન બધો તૈયાર થઈ ગયો છે. સીટુડી બી તૈયાર થઈ ગઈ છે એકદમ ચકાચક નવા કપડા પહેરીને. અને અમે બે જણા બી નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા. નવા એટલે ટ્રાવેલિંગ માટે આ બધું આવી રીતના ટી શર્ટ વગેરે પહેર્યા છે. કેમ કે 5 દિવસ સુધી કઈ વ્લોગ જ નહીં બનાવી શક્યા. હું બહુ બિઝી હતી કેમ કે આપણે હવે ફરવા જવાનું છે. તો એટલા માટે પછી 10-15 દિવસ માટેનું કામ પહેલેથી એડવાન્સમાં બધું મેં કરી લીધું એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ બિલકુલ નહીં હતો. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. તો ક્યાં જઈએ છીએ તમે જોતા રહો. ઓકે. તો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છે બસમાં અને સ્વીટુડી જો બારીની સીટ લઈ લીધી છે. જોઈ લો સ્વીટુ બારીમાંથી હવે બારીમાંથી જોયા રાખશે એટલે બારીની સીટ સ્વીટુની ને અમારું આ કેબિન છે. તમને બતાવી લે એટલું બસનું કેબિન છે. તો બસની જર્ની અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે તમે સમજી જ ગયા હશે કે ક્યાં જવાના છે. તો થોડું હજી જોતા રહ્યો કે અમે ક્યાં જવાના છે. ચાલો તો મળીએ આપણે પછી. તો મિત્રો જોઈ લો લંચ ટાઈમ થઈ ગયું છે અને લંચમાં છે અહીંયા ઢોકળા સફેદ સાથે અહીંયા બટેકાની ભાજી છે અને આમાં રોટલી થેપલા. ગુજરાતી લોકો હોય ને ફ્રેન્ડ્સ તો થેપલા ને સૂકી ભાજી તો સાથે લઈ બટેકાની ભાજી તો હોય જ. અને સીટુ મેડમ જોઈ લો આરામથી સુઈ ગઈ છે. સુઈ જા સુઈ હશે. સુઈ જા હવે સુઈ જા. અને સાથે 2 એપલ લઈ લીધું છે. તો હું સીટુ મેડમ ને અહીંયા હવા કરું છું. મેડમ ને પણ હવા. હવે ખાઈ લે ઢોકળા ખાઈને ઠોકલા થઈ જાવ. બસમાં તો વધારે કઈ ખાવાનું નહીં ફ્રેન્ડ. હા બહુ તકલીફ થઈ જાય બસમાં તો. ટ્રેન હોય ને તો ચાલે. અને બસમાં હું, દિવ્યાના પપ્પા અને સ્વીટુડી બસ હવે 3 જણા જ છે. ને મમ્મી, પપ્પા અને દિવ્ય અને મારો ભાઈ એ લોકો ટ્રેનમાં છે. એ લોકો ટ્રેનમાં જાય છે તો અમે બસમાં. કેમ કે આપણે તમને બધાને ખબર છે કે સ્વીટુડી છે તો આપણે તો બસ ની ટિકિટ લેવી પડે. અને એ લોકો આપણા કરતા પહેલા પૂછીએ છે. એ લોકો 7 વાગે તો ઘરે પહોંચી હશે. 7 વાગે ઘરે પહોંચી હશે. ના અમને પોતા લગભગ 12 વાગી હશે. ફાઇનલી તમને કહી દે કે અમે હવે જઈએ છીએ 30 માં. તો ચાલો હવે ભૂખ લાગી છે. 2 વાગીને ગયા છે તો હવે આપણે ખાઈ લઈએ, પેટ પૂજા કરી લઈએ. 2 વાગીને અમે હજી બાંદ્રા જ છીએ. રોકાયા છે બાંદ્રા. તો પેટ પૂજા કરીએ ને પછી આરામથી સુઈ જઈએ ને પછી સાંજે હોટલ આવે ત્યારે પાછી ચા નાસ્તા કરશું. તો જો અમે છે ને ઓર્ડર કરી દીધા હતા ઢોકળા 1/2 કિલો લઈ દીધા હતા. મમ્મીને કીધું કઈ બીજું બનાવવાનું નહીં કેમ કે બસમાં ઘણું બધું ખાવાનું ફાવે નહીં. બરાબર. તો ચાલો તમે બી ખાઓ છો ઢોકળા. કેવું? હું ખાઈશ એપલ. કેવું લાગે છે તમને? મને તો મજા આવે. હા કેમ કે ફ્રેન્ડ્સ કેમ કે માંગરોળ જવાનું છે ને. જોઈ લો તો ચાલો આવો તમે બી અમારી જોડે જમવા. હું ખાઉં છું એપલ ને મેડમ ખાય છે ઢોકળા. હા ને સીટડી અમને જોઈ છે કે આ લોકો એકલા ખાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવેથી વ્લોગ રોજ ટ્રાય કરશું. પણ ત્યાં સુધી નેટવર્કના હિસાબે આપણે કયો ટાઈમ છે ટાઈમિંગમાં થોડો ફેરફાર થશે. ટાઈમિંગમાં થોડો ફેરફાર થશે પણ વ્લોગ તો આવતો જ રહેશે. તો જો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે સાંજે રોકાય ત્યારે તમને મળીએ પાછા. તો મિત્રો વાગી ગયા છે 6 અને અત્યારે અમારી બસ રોકાઈ છે મનોર પાસે. તો તમે જોઈ શકો છો આ મારી પાછળ હોટલ છે અને આ રહી મેડમ. મેડમ સુઈ ગયા હતા તમે? હવે ક્યારે પહોંચીએ, કાલ ક્યારે પરને પહોંચીએ ક્યારે એવી રાહ જોઈએ. તો જોઈ લો એક બસ તો અહીંયા નીકળવા ચાલી અને ગાડીઓની તો જોઈ લો લાઈન છે અહીંયા પેટ્રોલ ભરવા માટે. અને આ સતી માતા પાર્લર છે, સતી માતા પેલેસ હોટલનું નામ. અને ખૂબ જ ઘણી ભીડ હતી અહીંયા ખાવા પીવા માટે. બધું વડાપાવ આ તે. હું તો ખાલી ચાય પીને આવ્યો. હા ત્યાં પાવભાજીનું સ્ટોલ બી છે. તમને પાવભાજીનું સ્ટોલ બતાવી દઉં. તો જોઈ લો પાવભાજીનું સ્ટોલ. અને અહીંયા ભેલપુરી છે. તો ભેલપુરીમાં બધું જ ચવાણું નખાય.
અને ત્યાં સામે વડાપાવ બને છે. અને આ રહી આપણી બસ તીર્થ, ગ્રીન કલરની એકદમ સુપર ફાસ્ટ બસ. તો ચાલો મિત્રો, હવે આના પછી લગભગ જમવા માટે હોલ્ટ થશે લગભગ 8 સાડા 8 વાગે. તો આપણે મળશું ત્યારે. ને સીટું તો આરામથી સૂતેલી છે કેમ કે હવા ઘણી આવે છે બસની અંદર. તો મળીએ આપણે સીધા રાતના જમવાના ટાઈમે. તો મિત્રો, જેમ કે વાગી ગયા છે સાંજના 7 અને આપણે દાણું પાર કરી દીધું છે. અને હવે આવશે લગભગ ગુજરાત બોર્ડર. અને એના પછી લગભગ અડધા 1 કલાક પછી આવશે ડાબો, જ્યાં આપણે ઘરનું જે બપોરના લાયા હતા ઘરેથી એ જમી લેશું. અને જોઈ લો, મેડમ આરામથી સૂતેલી છે. મેડમ ઉઠી ગયા લાગે છે, કપડું વપડું બાંધી લે છે મોઢા ઉપર. અને સ્વીટુ મેડમ બી જોઈ લો અહીંયા સૂતેલી છે. અને આપણે આ બહારનો નજારો તમે જોઈ શકો છો બસનો. તમને થોડો બહારનો નજારો બતાવી દઉં. તો આ સાંજનો સમય છે, 7 વાગી ગયા છે. અને આ છે બહારનો નજારો હાઈવેનો. તો ચાલો મિત્રો, ધાબો આવે એટલે ત્યાં જમી. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે રાતના 10 અને અમે જમવા માટે હોટલ, લીંબડી. હા, આવી ગઈ છે લીંબડી હોટલ. જોઈ લો. તો જમવાનું તો કાંઈ નથી, આપણે બપોરનું બધું ભર્યું છે. આપણા એ જ ખાઈ લેશું. ઘરેથી જે લાવ્યા હતા થેપલા અને બટેટાનું શાક ને બધું, ઢોકળા ને બધું છે. તો એ બસમાં બેસી ને આપણે ખાઈ લઈએ. અને જો સ્વીટુડી જો નીચે વોક કરવા માટે લઈ આવ્યા છે. એનું બધું બોટી ને બધું થઈ ગયું. તો હવે થોડું વોક કરીએ ને પાછા બસમાં બેસી જાય. ફટાફટ હવે જમી લઈએ. થોડું ઘણું તો જમવું જ પડશે. અને પછી હવે તમને ડાયરેક્ટ સવારના મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે લીંબડી હોટલ દર્શનમાં. સવારના વાગી ગયા છે 6. અને જોઈ લો, મારા હાથમાં ચા છે. તો આ છે હોટલ. તો હવે સીધા આપણે રોકાશું ચોટીલા અને એના પછી રાજકોટ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ડેસ્ટિનેશનના એકદમ નજદીક આવી ગયા છે. અમે પહોંચી ગયા છે કેશોદ. અને આ રહી મેડમ સૂઈ ગયેલી છે. અને સ્વીટુ મેડમ બી આરામ કરે છે, જોઈ લો. તો બસ હવે થોડોક જ સમય છે આપણે આપણા ડેસ્ટિનેશનને પહોંચવા માટે. એટલે ત્યાં પહોંચી ને આપણે મળીએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી વાગી ગયો છે 5:30 અને અમે બેસી ગયા છે રિક્ષામાં. જોઈ લો, સ્વીટુ બી બેસી ગઈ છે ને હવે જઈએ છે ઘરે. તો ચાલો, આજનો બ્લોગ આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આજથી ફૂલ વિડીયો જોવાની તમને મજા આવશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતા.